તો વાત હવે રાજકોટની, જ્યાં રાજકોટના વોર્ડ નંબર 18માં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે। મહિલાઓએ થાળી અને વેલણ બગાડીને વિરોધ નોંધાવ્યો છે। 14 વર્ષ જૂની સોસાયટીમાં આજે પણ રોડ રસ્તાનો અભાવ છે। ઋષિ પ્રસાદ સોસાયટીના 300થી વધુ મકાનધારકો પરેશાન છે। વારંવાર રજૂઆત છતાં પણ કામગીરી ન થતા વિરોધ નોંધાવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, લોકોને વચનો આપવામાં આવ્યું, પરંતુ વચનો પૂરા કરવા નથી। વોર્ડ નંબર 18માં જે ઋષિ પ્રસાદ સોસાયટી છે, ત્યાં વિસ્તારમાં મહિલાઓ અત્યારે પરેશાન છે। તેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી, તેને લઈ ખાલી વેલણ લઈને વિરોધ કરી રહ્યા છે। બહેનો પાસેથી જ આપણે પ્રયાસ કરીએ। બેન, શું નામ આપનું? સુશીલાબેન। હું સુશીલાબેન બોલું છું, ઋષિ પ્રસાદ સોસાયટી। અમારે અહીંયા રોડનો પ્રશ્ન છે, પ્લસ અમારે અહીંયા પુલનો પ્રશ્ન છે। પુલ ઉપર પાણી આવી જાય છે, અમારા બાળકો નિશાળે નથી જઈ શકતા, અમારા ઘરવાળા ઘરે નથી આવી શકતા, અને અમે બધા કેટલા બધા ટેન્શનમાં રહીએ છીએ। અમારે જવું ક્યાં? પુલ પાસ થઈ ગયો હોય તો એને કરી દેવો જોઈએ ને, કરતા જ નથી કાંઈ। પુલ પાસ થઈ ગયો, રોડ શું કહેશો બેન? તમારે શું સમસ્યા શું છે અહીંયા? રોડની ને ફૂલની, બસ બીજું કઈ નહીં। હા, રોડની કેટલી વાર રજૂઆત કરી, હા થાતું જ નથી। કહું કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ જવાબ દેતા નથી, અને બસ આ ચૂંટણી ટાણે આવે છે અને કહે છે કે અમને મત દ્યો, બસ પછી પાછા કોઈ આવતા નથી। વચન આપે મત લઈ જાય પછી કામ નથી કરતા? ના 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 ના, પછી કોઈ આવતું જ નથી। અને લાઈટે અવારનવાર વહી જાય છે, હેરાન બહુ છે। કેટલા 15 વર્ષથી આ સોસાયટીમાં 15 વર્ષથી હેરાન છે। અન્ય બહેનો સાથે પણ આપણે વાત કરવા। શું નામ બેન આપનું? શિલ્પાબેન ગોસાઈ। તકલીફ ડામર આમાં નાખી દેવામાં બધા છોકરા, અમે શાળાએ છોકરા જઈ ન થકતા, આમાં કરવાનું હું? આ 14 વર્ષથી આમનામ આવી નવી પરિસ્થિતિ છે, આ શું કરવાનું હોય? કોઈ કઈ જવાબ જ નથી દેતું ભાઈ। પ્રોબ્લેમ ભાઈ છે ને, રોડ રસ્તા અમારે થતા નથી। 15 વર્ષથી આમનામ છે, નથી પુલ, નદી આવી જાય તો અમારા છોકરા સ્કૂલે તો ન્યા રહે છે, ના આવે તો સ્કૂલે જઈ ન શકતા। અમારે ખાલી રોડ અને પુલ જોઈએ છે, બસ। કેટલા સમયથી મુશ્કેલી છે? 15 વર્ષ આ સોસાયટી બની ત્યારનું આમનામ જ છે। ગયા વર્ષે દિવાળી કહી ગયા હતા કે અમે દિવાળી રોડ બનાવી દઈશું, આ ત્રીજી ચોથી દિવાળી આવી ગઈ, હજી રોડ બન્યો નથી। તો મહિલાઓ બધી એકત્રિત થયા છે, અને જો બેન અન્ય બહેનો શું કહેશો બેન? અમારા જે પ્રાઇવેટ બ્લોક હતા એ પણ કાઢી નાખેલા છે, અને અમને કઈ અહીંયા સુવિધા આપતા નથી। જ્યારે વોટ જોતા હોય ત્યારે આવે છે કે અમને વોટ આપો, વોટ આપો, અમને જીતાવો। વોટ આપીને જીતાવી દે છે, પછી કોઈ નેતા અમારી સામું જોતા નથી। વેરો ભરો છો કે નહીં? હા, વેરો ભરીએ છીએ, નળનો વેરો ભરીએ છીએ, બધું કમ્પ્લીટ કરીએ છીએ, પણ છતાંય કોઈ આવતું નથી, ધ્યાન કોઈ આપતું નથી। આ બધા બહેનો છે એકત્રિત થયા છે, જે કહી રહ્યા છે કે છેલ્લા 15 વર્ષથી અહીંયા રહ્યા છીએ, અને જે પ્રાથમિક સુવિધાઓ જેમને મળવી જોઈએ એ મળતી નથી। ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો પોતાનો વિરોધ કરે છે, મત ટાણે તો બધા વચનો આપતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વચનો પૂરા કરવામાં આ તંત્ર નિષ્ફળ રહ્યું છે। જે દ્રશ્યો આપણે જોયા આ સોસાયટીના ઋષિ પ્રસાદના, 15 વર્ષથી લોકો પ્રાથમિક સુવિધાઓને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।